મિત્રો સત્ય ખબર ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આણંદ દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાઈ ગયો। વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એલિકોન હોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કુલ 56 બ્રાન્ચ અને અમદાવાદ ઝોનની 59 બ્રાન્ચમાંથી કુલ મળી ₹110 કરોડ ઉપરાંતનું ધિરાણ કરાયું, જ્યાં બેંકના કાર્યપાલક નિદેશક રતનકુમાર અને અમદાવાદ અંચલ પ્રમુખ સુનિલકુમાર સરકાર, અમદાવાદ ક્ષેત્રીય મેનેજર ગૌરવકુમાર જૈન, ક્ષેત્રીય મેનેજર ગાંધીનગર ચંદનકુમાર ઝા અને આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર ચિંતન પટેલ અને અગ્રણી જગદીશ પાટીલ સહિતના મહેમાનો હસ્તે ધિરાણપત્રો વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમાધારકના પરિવારજનોને વીમા રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમમાં આણંદ અને તેની આસપાસના ચરોતરના ખેડૂતોના સશક્તિકરણ તથા કૃષિ વિકાસને પ્રોત્સાહન અને આધુનિક કૃષિ નાણાકીય વ્યવસ્થા, ટેકનોલોજી અપગ્રેડેશન તથા સરકાર પ્રોત્સાહિત યોજનાઓના મહત્વ વિશે મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। સાથે જ સખી મંડળની બહેનોને નાના લઘુ ઉદ્યોગ માટે સ્વનિર્ભર લોન અંગેની માહિતી આપી ઉદ્યોગ પ્રોત્સાહન માટે લોન ધિરાણના પત્રો વિતરણ કરાયા હતા। તેમજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કૃષિ લોન પર માત્ર 7% શરૂ થતા આકર્ષક વ્યાજદરોના લાભ મોટી સંખ્યામાં ખેડૂતોને મળી રહે તે માટેની ભલામણ કરી હતી। વધુમાં મહાનુભાવોને ખેડૂતોને વિવિધ કૃષિ લોન યોજનાઓ વિશે વિગતવાર માહિતી સાથે સમયસર અને જરૂરિયાત મુજબની નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતી અનેકવિધ યોજના જેમ કે સેન્ટ પોલ્ટ્રી યોજના, સેન્ટ કોલ્ડ સ્ટોરેજ યોજના, સેન્ટ ફૂડ પ્રોસેસિંગ યોજના, સેન્ટ ફિશરીઝ યોજના અને સેન્ટ CKCC યોજના, ATL ડેરી યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અને PM કુસુમ જેવી વિશેષતઃ યોજનાઓનો સુલભ લાભ લેવા માટે બેંક હરહંમેશ કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એલિકોન હોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કુલ 56 બ્રાન્ચ અને અમદાવાદ ઝોનની 59 બ્રાન્ચમાંથી કુલ મળી ₹110 કરોડ ઉપરાંતનું ધિરાણ કરાયું, જ્યાં બેંકના કાર્યપાલક નિદેશક રતનકુમાર અને અમદાવાદ અંચલ પ્રમુખ સુનિલકુમાર સરકાર, અમદાવાદ ક્ષેત્રીય મેનેજર ગૌરવકુમાર જૈન, ક્ષેત્રીય મેનેજર ગાંધીનગર ચંદનકુમાર ઝા અને આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર ચિંતન પટેલ અને અગ્રણી જગદીશ પાટીલ સહિતના મહેમાનો હસ્તે ધિરાણપત્રો વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમાધારકના પરિવારજનોને વીમા રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમમાં આણંદ અને તેની આસપાસના ચરોતરના ખેડૂતોના સશક્તિકરણ તથા કૃષિ વિકાસને પ્રોત્સાહન અને આધુનિક કૃષિ નાણાકીય વ્યવસ્થા, ટેકનોલોજી અપગ્રેડેશન તથા સરકાર પ્રોત્સાહિત યોજનાઓના મહત્વ વિશે મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। આજનો આ કાર્યક્રમ અમારા સેન્ટ્રલ ઓફિસે ડિઝાઇન કરેલો છે, જે એગ્રીકલ્ચર આઉટરીચ પ્રોગ્રામ છે, જેમાં દરેક લાભાર્થીને, જે એગ્રીકલ્ચરના લાભાર્થી છે એમને દરેકને અમારી બેંક લોન પ્રોવાઈડ કરે છે। એ જે લોનના પ્રોડક્ટ છે, દરેક લોનના પ્રોડક્ટ માટેની એમની માહિતી કે શું બેંકના પ્રોડક્ટ છે એને લાભ કેવી રીતે લઈ શકે છે અને જેટલા જોડાયેલા લોકો છે બીજા લોકોને જોડાવા માટે શું કાર્યક્રમ આગળ કરે કે જેનાથી દરેક લોકોને આનો લાભ મળે। પ્લસ બેંકે આજે બહુ સારી સખી મંડળની મહિલાઓને જે સખી મંડળની લોન છે એ પ્રોવાઈડ કરી છે, જેમાં બેંક 1.5 લાખથી લઈને 6 લાખ સુધીના, મેક્સિમમ તો 20 લાખ સુધીનો લાભ આપે છે, જેનાથી દરેક બહેનો નાના સ્તરેથી લઈને મોટા સ્તર સુધીનું પોતપોતાનું કાર્ય કરી શકે છે, જેમાં એ નાનો ગૃહ ઉદ્યોગ બી આ પૈસા લઈને શરૂ કરે। એ જ રીતે બેંકે CKCC લોન એટલે જે ખેતીવાડી માટેની લોન છે કે જેનાથી એ લોકો પોતાની ખેતીને વિકસિત કરી શકશે। એગ્રીકલ્ચર લેન્ડ જેમાં એ લોકો ઓછા પૈસાની લીધે ઓછું કામ કરી શકતા હતા, જે વધારી શકશે। એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ જેમાં એ પોતપોતાની ખેતીનો વધારવા માટે મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ અને વાહનો ખરીદી શકશે અને એનો ઉપયોગ કરી શકશે। સો એ सेंट्रल बैंक ऑफ इंडिया टू एंटायर इंडिया में वी आर ऑर्गेनाइजिंग एन एग्रीकल्चर आउटरीच प्रोग्राम। इसका माध्यम से हम एग्रीकल्चरल कम्युनिटी को सभी सेक्टर्स लाइक एग्रीकल्चर एलाइड एक्टिविटीज, एग्रीकल्चर, पोल्ट्री, फिशरी, rice mills, oil mills, jute mills, all these sectors we are promoting today across the country। आज का दिन में गुजरात में हम लोग ये आउटरीच प्रोग्राम का द्वारा
एंटायर स्टेट में लगभग 110 करोड़ हम एग्रीकल्चर लोन सैंक्शन किया हुआ है और डिस्बर्स किया हुआ है। ये क्वार्टर में पूरा गुजरात स्टेट में खासकर 200 करोड़ हम एग्रीकल्चरल सेक्टर में हम लोन्स सैंक्शन किया है। एंड आज का दिन स्पेशली यहाँ का माहौल में मतलब इतना महत्वपूर्ण डिस्ट्रिक्ट में आनंद में रहने के लिए हम लोग बहुत संतुष्ट है, क्योंकि कोऑपरेटिव सोसाइटी का जो विषय है, हम आनंद डिस्ट्रिक्ट में अपना अमूल डायरी का फॉर्म से एक नेशनल प्राइड है। तो हम लोग ये पर्टिकुलर डिस्ट्रिक्ट में चूज किया गया है क्योंकि इधर सेल्फ हेल्प ग्रुप का जो मूवमेंट है काफ़ी मजबूत है एंड स्ट्रांग है। एंड सेंट्रल बैंक ऑफ इंडिया प्रीमियर बैंक एंड और यहाँ का डिस्ट्रिक्ट में हमारा 31 branches are there, and across Gujarat we have 315 branches. So all these branches we are supporting and promoting agriculture in a big way as part of this program, outreach program. Thank you.